અમારી જે માં હતી તે આમાંથી ચૂલામાં આપણે જે આમાં રોટલો ને આપણે જે ઊંધિયાનું શાક હોય તે બધું બનાવીને આપણે ખવડાવતી. આમાં રોટલેથી કરતી. આ બધી જૂનવાણી બધી વસ્તુ. આ કેવાનો બનેલો હોય? આ તો માટીનો હોય. અત્યારે આને સિમેન્ટનો બનાવેલો પણ આ પેલા હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે નવા ટોપિક ઉપર વ્લોગ બનાવી રહ્યા છે, તો ચાલો વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે અમે હર્ષદ આવી ગયા છે અને હર્ષદ માતાજીના દર્શન પણ કરી લીધા છે. તો હવે અમે જશું ધર્મશાળાએ, કેમ કે અમારી આજે દેખ છે. કેટલાય ટાઈમથી અહીંયા આવ્યા નહોતા, તો વિચાર આવ્યો કે ચાલો બજારમાં ફરતા ફરતા આપણે ધર્મશાળા તરફ આગળ જાશું. તો હવે બજારમાં ફરતા ફરતા અમે ધર્મશાળાએ જઈએ છીએ. બજારની મુલાકાત પણ લીધી. ચાલો શાહી સવારીમાં બેસીને આપણે ધર્મશાળા તરફ આગળ વધીએ. અત્યારે ધર્મશાળાએ આવી ગયા છે અમે, અને માતાજીને દેગની પ્રસાદી અમે લઈએ છીએ. હવે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરતાં કરતાં આગળ હર્ષદી વન તરફ જઈશું અને ત્યાંની મુલાકાત લઈશું. હર્ષદી વનની બહારથી દરિયાનો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. તો હવે ફ્રેન્ડ્સ સાથે આપણે વનની મુલાકાત લઈએ. હેલો ગાઈસ, હાઉ આર યુ? આજે અમે હર્ષદી વન તરફ આવી રહ્યા છે. આજે જોવા મળ્યું છે કે અહીંયા નવી નવી બધી પ્રવૃત્તિઓ ઘણું જોવા મળ્યું છે નવું બધું. તેના વિશે અમે થોડું અમારા ભાવિકાબેન વિશે થોડું અમને જણાવશે. ભાવિકાબેન, તમે શું આજે તમે અહીંયા હર્ષદીમાં આવ્યા છો? માતાજીના દર્શન કર્યા છે તમે? હા, કરી લીધા. ખૂબ સરસ દર્શન થયા છે. અમને બહુ મજા આવી. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ. આખું ફૂલ ફેમિલી સાથે આવીએ છીએ. આગલા દિવસે રોકાઈએ, બધા સાંજે રસોઈ બનાવીએ, જાગીએ, જાગરણ કરીએ. પછી બીજા દિવસે સવાર માતાજીનો પ્રસાદ કરી થાળ ધરવા જાય બધા સાથે ફેમિલી સાથે. ને હર્ષદી વન બન્યું છે. આજે ખાલી બધા ફેમિલીએ નક્કી કર્યું છે કે હાલો આપણે જોવા જઈએ, તો અમે બધા અહીંયા આવ્યા છે. ખૂબ જ અહીં સરસ જગ્યા છે. બધા આવો, મજા આવશે તમને પણ. એકવાર અહીંયા મુલાકાત લ્યો. આમાં તમને નવું શું લાગ્યું છે જોવા? તમને ઘણું બધું જાણવા જેવું છે, સમજવા જેવું છે, જોવા જેવું છે. આગળ આપણે જ્યાં હર્ષદીમાં જ્યાં જોવા મળે છે, તો પહેલાંની જે જૂનવાણી બધી જે લેડીઝ છે તેનો કેવો પહેરવેશ છે, કેવું શું એના મકાન છે, તેવું બધું અંદર દર્શાવવામાં આવ્યું છે. બધું તમને જોવા મળશે. તમે એકવાર અંદર મુલાકાત લેજો એટલે તમને આપમેળે ખબર પડી જશે કે અંદર શું શું નવીન છે. પછી ત્યાં તમે આપણે દરિયા સમુદ્ર ખાતે જ્યાં મહાદેવનું મંદિર એક આવેલું છે, ત્યાં પણ તમે અત્યારે બેસવા જાઓ છો તો તમને ત્યાં તમે ઠંડી હવાનો ફીલ ઠંડી હવા અને મનને શાંત. અત્યારે આ ગરમીનો થોડો માહોલ છે, તો થોડું એવું થાય છે કે અહીંયા આપણે જઈને થોડો ટાઈમ અહીંયા બેસીએ એમ થાય કે આપણે બધું મૂકીને અહીંયા બેઠા રહીએ. એવી બધી જગ્યા સરસ છે. ફૂલ ઠંડી હવા આવે છે, જેવો તે સનસેટ પોઈન્ટ જેવું લાગે છે આપણે.
એકવાર તમે ચોક્કસ આવજો, અહીં મુલાકાત લેજો. અને અહીંયા ખાસ કરીને અહીં રાત રોકાવાની ખૂબ જ મજા આવે છે. એ પણ ફૂલ ફેમિલી સાથે આવ્યા હોય તો ખૂબ મજા આવે છે. ઓકે, થેન્ક થેન્ક યુ. યુ. બેન, આજે આપણે આ હર્ષદી વનમાં આવ્યા છે ને, આમાં જો આ વસ્તુ આપણે અત્યારનાથી જનરેશન છે ને એને કોઈ આ જોઈ નહીં હોય. બરાબર, આ વસ્તુમાં અમે આમાંથી પાણી પણ પીધું છે. અમારા મમ્મીએ આમાં કપડાં પણ ધોયા છે. અને અમે અહીંયા કૂદકા મારીને બહુ નાહ્યા છે. ગામડામાં પેલા બહુ, કૂવો જ બહુ, હતો. બહુ. અત્યારે તો ઘરે ઘર મોટર થઈ ગઈ છે. ને ખાસ કરીને આને આમ છે ને જે કરીને શીખવાની જે મજા છે ને, એના હિસાબે બહુ મજા આવે છે. એનાથી પણ તમને એક ફાયદો થાય છે. તમારે હાથને કસરત થાય. થાય છે ને બહુ બધું થાય છે. સરસ છે. જો ભાવિકાબેન, આ આપણી ચૂનવાની જે માં હતી તે આમાંથી ચૂલામાં આપણે જે આમાં રોટલો ને આપણે જે ઊંધિયાનું શાક હોય તે બધું બનાવીને આપણે ખવડાવતી. આમાં રોટલેથી કરતી. આ બધી જૂનવાણી બધી વસ્તુ. આ કેવાનો બનેલો હોય? આ તો માટીનો હોય. હા, અત્યારે આને સિમેન્ટનો બનાવેલો પણ આ પહેલાના જમાનામાં બધું માટીનું બનાવતા. તો આ માટીનું, આ સિમેન્ટનું છે. બરાબર. પહેલા માટી સાથે આપણી બહુ લાગણી હતી પણ આમાં મીઠાશ આવતી હશે જમવામાં. આની જે ધોણાનો ને આની જે સુગંધ આવે છે ને તે આપણે જમવામાં જે મહેક આવે છે ને એ છે આ અત્યારે. બહુ ખૂબ સરસ બનાવેલું છે. આ શું છે? એ આપણે માટલું છે હા. જે અત્યારનામાં જ ડિઝાઇન કરી નાખી છે ને આ બધું ફ્લાવર તરીકે બધું કરી નાખ્યું છે. પણ પહેલાના જમાનામાં ગોળ આવતું અને સિમ્પલ આવતું. બરાબર. અને આમાં આ વસ્તુથી પાણી પીવાથી કોઈ જાતની આપણે બીમારી પણ નથી થતી. અત્યારે તો આ ફિલ્ટર આરો બધું થાય છે. બીમારીનું ઘર. બીમારી ઘર છે. આમાં પાણી ઠંડુ જ રહેતું હશે બહુ ને? ઠંડુ, આપણે ફ્રીજ કરતા પણ બહુ ઠંડુ મળે છે. આમાં બહુ આપણે અને બહુ પાણી વ્યવસ્થિત થઈ જાય. આ જો અમારું બેબી છે અત્યારે જો કેવું હર્ષદી વનમાં એન્જોય કરી રહી છે. જાઓ બેટા, હાલો કાકે આવો બધા આવો બેબી. આ છે હર્ષદી વનની આપણે એન્જોયમેન્ટ. અને જો તો આ બહુ એક હેપી લાઈફ છે કે કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતનું વિચાર નહીં, કાંઈ પણ. અને બહુ મજા કરે છે. જો કેવા બાળકો એન્જોય કરે છે. જો આ મારી બેબી છે. છોકરાઓ ઘર ભૂલી જાય. છોકરાઓ ઘર ભૂલી જાય છે એનું એટલે વિડીયો. You
બનાવો. હા મસ્ત. તારે હોગા આમ જ જવાનું. બે રસ્તે કે ઊંધા બધા. એમ નથી જવાનું, એમ ઊંચું હે. ધ્યાન રાખજો. આ બ્રેક મારજે, નકર જશું હેઠે. અહીંયા તમારે પૂરેપૂરો વજન દઈને હાલવાનું છે. ધીરે. પહોંચી ગયા નીચે. કેટલું ઊંચું હતું જો. આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને અમારો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.